આજે આપણે બનાવીશું મટર કચોરી, હેલ્ધી મટર કચોરી જે તળ્યા વગર બનાવવાની છે। વટાણાને અહીંયા પાર બોઇલ કરી લીધા છે। તેમાં મરચું, મીઠું, ધાણા જીરું, ગરમ મસાલો, ચાટ મસાલો, આદુ મરચાં અને લસણની પેસ્ટ, થોડીક ખાંડ અને લીંબુ બધું નાખીને મસાલો તૈયાર કર્યો છે અને આ રીતે એને મેસરથી મેશ કરી દેવાનું। જો તમે વટાણા ઓછા બાફ્યા હોય તો એને ડાયરેક્ટ મિક્સરમાં બધો જ મસાલાની સાથે ક્રશ કરી શકો છો। અહીંયા એક કઢાઈમાં મેં ઘી અને જીરાનો વઘાર કરી હિંગ નાખી તેમાં લીલા આદુ, મરચાં, લસણ અને લીલી ડુંગળી નાખી અને તેમાં 1.5 ગ્લાસ પાણી નાખી અને એને ઉકળવા દીધું છે, જેમાં મીઠું નાખ્યું છે। હવે તેમાં આપણે સોજી નાખીશું, જે ઝીણી સોજી આવે છે રવો, એ નાખી અને એને બરાબર ચડાવવાનું છે। હા, આપણે ઉપમા બનાવીએ છીએ એ જ રીતે બનાવવાનું છે। લોટ હોય એના કરતાં ડબલ પાણી લઈ અને ઉકળવા મૂકવાનું અને આ રીતે રવો મિક્સ કરતું જવાનું અને એને ચડાવતું જવાનું। પાણીમાં રવા અને પાણીના બધા જ ભાગના મસાલા અગાઉથી કરી દીધા છે, જેથી મસાલો ફરીથી કરવો નહીં પડે। અને જ્યારે તમે આ શેકો ત્યારે બાજુમાં 1 ગ્લાસ જેટલું ગરમ પાણી મૂકી દેવાનું, જેથી જરૂર પડે ત્યારે ગરમ પાણી આપણે ઉમેરી શકીએ, જેથી કુકિંગ પ્રોસેસ બંધ ના થઈ જાય। જો અહીંયા જરૂર પડી એટલે મેં પાછું 1/2 ગ્લાસ પાણી ઉમેર્યું છે અને આ બધું હલાવી અને એને મિક્સ કર્યા પછી ઢાંકી અને 5 થી 7 મિનિટ સીજવા દઈશું, એટલે સરસ આપણું સોજીની કણેક તૈયાર થઈ જશે। અહીંયા મેં વટાણાનો મસાલો મિક્સરમાં ક્રશ કરીને તૈયાર કરી દીધો છે। હવે એમાં બાઇન્ડિંગ માટે મેં 2 થી 3 ચમચી પૌવાનો ભૂકો કરી અને એમાં નાખ્યો છે। તમે કોર્નફ્લોર નાખી શકો કે બેસન પણ શેકીને નાખી શકો, અથવા જો ઉતાવળ હોય તો ખાલી દાળિયાનો પાવડર કરીને કે બ્રેડક્રમ્સ પણ નાખી શકો છો। તમે જોઈ શકો છો કે અહીંયા આપણા ગ્રીન ઉપમા રેડી થઈ ગયા છે। હવે એને એક કઢાઈમાં કાઢી લઈશું અને એમાં ઉપર થોડીક તેલ રેડી અને હાથથી મસળીને કણેક તૈયાર કરવાની છે, પરંતુ શરૂઆતમાં ગરમ હોય ત્યારે વાટકીની પાછળના ભાગે તેલ લગાવી અને આ રીતે એને મસળતું જવાનું અને ઠંડુ કરતું જવાનું। બરાબર બધી જ કણેક મસળાઈ જાય અને પછી તમે એને અડી શકો એવા હાથથી એટલું જ ગરમ રહે પછી એને હાથથી મસળી અને એકદમ સોફ્ટ ડો બનાવવાનો। જેટલું મસળ્યું હશે એટલા ત્યારે બોલ્સ બનાવશો, એમાં ક્યાંય ક્રેક નહીં પડે, માટે આ પ્રોસેસને શાંત ચિત્તે વ્યવસ્થિત રીતે કરવાની છે। જો આમાં ક્રેક પડશે તો તમારી કચોરી તૂટી જશે। અહીં તમે જોઈ શકો છો કે એકદમ ઠંડુ થઈ ગયું છે અને એના બોલ્સ પણ વળી શકે છે। વધારે ઠંડુ નહીં થવા દેવાનું, નહીં તો પછી બોલ્સ નહીં વળે। આમાં વટાણાના મસાલાના પણ મેં બોલ્સ બનાવીને રાખ્યા છે અને હવે આ સોજીના મસાલામાંથી આપણે બોલ્સ બનાવીશું અને એ બોલ્સની અંદર આપણે વટાણાના બોલ્સ પૂરી અને કચોરી વાળવાની છે। તમે જોઈ શકો છો કે આને આ રીતે આપણે ગોળ વાળવાની છે અને ગોળ વાળ્યા પછી હાથથી થેપી અને એમાં આપણે વટાણાની કચોરી ભરીશું। આપણે કચોરી બનીએ એટલે મેંદાની કણેક બાંધવાની આવે, જે આપણા માટે અનહેલ્ધી કહી શકાય। તો આ રીતે સોજી એ હેલ્ધી છે અને વટાણા લીધા છે, એમાં બટાકા નથી વાપર્યા। તમારે જો બટાકા ઉમેરવા હોય તો ઉમેરી શકો છો, પણ એકલા વટાણાની ખૂબ જ સરસ લાગે છે। આ કચોરી રેડી છે, પણ થોડીક મોટી સાઇઝની હતી એટલે મેં એક મોટા નોનસ્ટિકના પેનમાં થોડુંક તેલ મૂકી અને એને શેકાવા મૂકી છે। હવે ઢાંકીને 5-7 મિનિટ ચડવા દઈશું। બીજી થોડીક નાની નાની કચોરી વાળી છે, જેને અપમના પાત્રમાં આ રીતે થોડુંક તેલ મૂકી અને બધી જ ઢાંકી અને 5 થી 7 મિનિટ ચડવા દેવાની। બરાબર ચડાઈ જાય પછી એને પલટાવી અને બીજી બાજુ ગોળ ગોળ ફેરવીને ચડાવવાની છે। ટોટલ 10 થી 12 મિનિટમાં આ બધી જ કચોરી ચડી જશે, બિલકુલ ઓછા તેલનો ઉપયોગ કરીને। અહીંયા જો હજુ ચડી નથી એટલે હજુ એને ફરી પાછું ઢાંકી અને 4 થી 5 મિનિટ આપણે ચડવા દઈશું। જો અપમ પાત્રમાં રાખેલી બધી જ કચોરી એકદમ ચડી ગઈ છે। ઉપરથી તમે જોઈ શકો છો કે કેટલી સરસ ક્રિસ્પી છે અને અંદરથી સોફ્ટ છે। આ રીતે એને 2 રીતે પીસી શકાય છે। અહીંયા કચોરી ચાટ કરવી હોય તો એના ટુકડા કરી ઉપર આપણે ઝીણી સમારેલી ડુંગળી, ટામેટાં અને ઝીણી સેવ નાખવાની છે। અહીંયા મેં ટામેટાના સોસની ચટણી બનાવી છે, જેમાં ટામેટાના સોસમાં થોડું ગરમ પાણી
બુરું ખાંડ, મરચું અને ચાટ મસાલો કે મીઠું નાખી અને એની ચટણી ઇન્સ્ટન્ટ આપણે બનાવી શકીએ છીએ. એ નાખી છે. તમે અહીંયા ગોળ આંબલીની ચટણી પણ વાપરી શકો છો. અહીંયા લીલા ધાણા અને ફુદીનાની ચટણી વાપરી છે. લીલી ચટણી અને લાલ ચટણી. આમાં તમે દહીં પણ લઈ શકો, ગોળ આંબલીની ચટણી પણ લઈ શકો. તો તમે આ રીતે એને પીરસી શકો છો. અને સૌથી સાદી રીત, આ આપણી કચોરી રેડી છે. એની લીલી ચટણી, કેચઅપ અને ડુંગળી સાથે સર્વ કરી છે. તમે જોઈ શકો છો કે કોઈને પણ ખ્યાલ ના આવે કે આ તળ્યા વગર બનાવી છે. તો રેડી છે આપણે વટાણાની કચોરી. તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરો અને નવી રેસીપીઓ ઝડપથી જોવા ચેનલને સબસ્ક્રાઈબ